પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક પાવાગઢ ડુંગર પર આવેલા મહાકાળી મંદિરે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો. યજ્ઞશાળા પાસે સાંજે 6 કલાકે ભક્તોની ભારે ભીડ વચ્ચે હોલિકા દહન કરવામાં આવ્યું. આવતીકાલે પૂનમના દિવસે ચંદ્રગ્રહણની અસર હોવાથી તિથિ અને નક્ષત્રોના વેધ વચ્ચે દેશભરમાં આજે હોલિકા દહન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંપરા મુજબ પાવાગઢ ડુંગર પર હોળી પ્રગટાવ્યા બાદ જ આજુબાજુના 50 કિલોમીટરના વિસ્તારમાં હોલિકા દહન કરવામાં આવે છે. હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારના ગામડાઓમાં આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. હાલોલ નગરમાં પણ સાંજે અનેક વિસ્તારોમાં હોલિકા દહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાકડા, ગૌછાણના હૈડા અને સૂકા ઘાસથી ત્રિશંકુ હોળી તૈયાર કરવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લોકોએ હોલિકાની પ્રદક્ષિણા કરી. તેમાં જુવારની ઘાણી, ખજૂર, દાળિયા, અંબાના નાના ફળ, મરવા અને શ્રીફળ અર્પણ કર્યા. હોળી ફરતે જળાભિષેક કરી સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. નગરની વિવિધ સોસાયટીઓમાં પણ હોલિકા દહન કરવામાં આવ્યું. મહાકાળી મંદિરે પ્રગટાવ્યામાં આવેલી હોળીના દર્શન કરી મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા અર્ચના કરી. ઉત્તર ભારતમાં વિશેષ મહત્વ ધરાવતા આ પર્વને ગુજરાતમાં પણ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.